મહીસાગરમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। કાયદાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવી રીતે તે લોકો પ્રવૃત્તિ આચરે છે, ખનન કરી રહ્યા છે, જેના કારણે લોકોને પણ હેરાનગતિ થઈ રહી છે। ભૂમાફિયાઓના ખનનથી આસ્થા પણ અસરગ્રસ્ત થઈ રહી છે। એક જ મહિનામાં આશરે 7 લોકોના મોત પણ અહીં થઈ ચૂક્યા છે। તો ભૂમાફિયાઓનો આતંક સતત વધી રહ્યો છે। ઘટનાના કારણે મહીસાગર નદીમાં નહાવા માટે પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો પ્રતિબંધથી સ્થાનિકોના વેપાર પણ અસરગ્રસ્ત બન્યા છે। જી, વ્યારાખાડીમાં કોઈપણ પ્રકારની લીઝ કે બ્લોક મંજૂર કરવામાં આવેલ નથી, પરંતુ વ્યારાખાડીના સામેની સાઈડ વડોદરા જિલ્લામાં અમુક લીઝો આવેલ છે એવું અમારા ધ્યાને આવે છે। હમણાં અમને સરપંચનો ફોન આવ્યો એટલે અમે જે વડોદરાના ભૂસ્તર શાસ્ત્રી મેડમ તેમની પાસે વાત કરેલ છે। એમના જણાવ્યા મુજબ એમની ટીમ ત્યાં પહોંચશે અને ત્યાં જે બી જો કોઈ ગેરકાયદેસર ખનન હશે તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવું એમને જણાવેલ છે। મહીસાગર નદી એ હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર છે। સાથે સાથે જે પ્રમાણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો એક જીવાદોરી સમાન તેને તુલના આપવામાં આવી છે। પરંતુ આજ મહીસાગર નદીમાં અવારનવાર થતા અવૈધ ખનનના કારણે અનેક લોકોના ભોગ લેવાતા આવ્યા છે અને એવી જ એક ઘટના બની છે કે છેલ્લા 1 મહિનાની અંદર 9 જેટલા લોકોના આજે મહીસાગર નદીમાં ડૂબી જવાના કારણે મોત નીકળ્યા છે। આના કારણે તંત્ર દ્વારા મહીસાગર નદીમાં નાહવા ધોવા પર અને આ સમગ્ર બાબતને લઈને જે કહી શકીએ કે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ત્યારે મહીસાગર નદી પર આવેલું એક તીર્થ સ્થળ કે જે વેરાખાડી ગામ પાસે આવેલું છે કે જ્યાં મહી અને સાગરનો સંગમ થયો હતો અને ઐતિહાસિક આ સ્થળ પર લોકો આસ્થા સાથે અહીંયા સ્નાન કરવા માટે આવતા હોય છે અને અહીંયા દર્શન માટે આવતા હોય છે। પરંતુ આ જે પ્રતિબંધના કારણે અત્યારે ત્યાં જે આ ધર્મસ્થાનને લઈને જે લોકોની રોજગારી તેના ઉપર નિર્ભર છે તેવા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે અને તે લોકો હાલ અત્યારે આણંદ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી ખાતે આવી પહોંચ્યા છે। સીધા જ તેમને મળીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા કારણે અહીંયા સુધી આવવું પડ્યું, કારણ કે જ્યારે અવારનવાર આપની રજૂઆતો પણ કરી હશે તો કોઈ કાર્યવાહી થઈ છે? કોઈ કાર્યવાહી થઈ નહીં। અમે વારંવાર અમારી પંચાયતે અરજી આપેલી છે ખનિજ વિભાગને, પણ કોઈ પગલાં લેતા નહીં અને બેફામ રેતી ખનન થાય છે। જ્યારે પબ્લિક નાહવા આવતી હોય ત્યારે મૃત્યુનો ભોગ બને છે। જ્યારે બી 7 જણા મરી ગયા છે ખાનપુર અને એવી અલગ અલગ જગ્યાઓ ઉપર 7 જણનું મૃત્યુ થયું ખનન માફિયાઓને લીધે, પણ સરકાર કોઈ એક્શન લેતી નહીં। એક વેરાખાડી પવિત્ર સ્થળ છે, ત્યાં પ્રતિબંધ મૂકી દીધો છે કે નાહવું, સ્નાન કરવા, દર્શન કરવા આવવું નહીં। એટલા માટે અમારી રોજી છીનવાઈ ગઈ છે। એટલે અમે સરકારને એવું કહીએ છીએ કે રેતી માફિયાઓને બંધ કરો અને અમારી રોજીરોટી ચાલુ કરો। કેટલા સમયથી આ જે વિસ્તાર છે ત્યાં રેતીનું ખનન ને ચાલી રહ્યું છે? ઘણા સમયથી ચાલી રહ્યું છે અને વારંવાર આ મહીસાગરના ખનિજને લીધે ઊંડા જે ખાડા થાય છે એના કારણથી જ આ લોકોના મૃત્યુ થાય છે એવું અમારું કહેવું ને જણાવવું જરૂરી છે। ખૂબ ગંભીર આક્ષેપ કહી શકાય, કારણ કે જ્યારે પણ પ્રથમ નાગરિક તરીકે સરપંચના પરિવારના સભ્યો અહીંયા વિભાગીય રજૂઆત કરવા માટે આવે છે ત્યારે તેમની રજૂઆતનો વિડીયો જે છે તે ભૂમાફિયાઓ સુધી પહોંચી જાય છે અને ભૂમાફિયાઓ પછી જે પ્રમાણે જે સરપંચને અને તેમના પરિવારના સભ્યોને આ વિડીયો મોકલીને તેમના ઉપર પ્રેશર લાવવાનો પ્રયત્ન કરે છે કે અમારી રજૂઆત કરવા માટે તમે શું કામ જાઓ છો। મહત્વની બાબત છે કે હાલ આજે સમગ્ર બાબતને લઈને જ્યારે સ્થાનિકો હવે અહીંયા કચેરી સુધી આવી પહોંચ્યા છે ત્યારે તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરે છે, આણંદ જિલ્લામાં થતું જે અવૈધ રેતીનું ખનન છે તેના ઉપર કયા પ્રકારે રોક લાવવા માટે પગલાં ભરે છે તે જોવું હેતુ મહત્વપૂર્ણ બની રહેશે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।